ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બપાડા ગામના એક પ્રગતિશીલ ખેડૂતે પરંપરાગત ખેતી છોડી બાગાયતી ખેતી અપનાવી સફળતાની નવી રાહ ચીંધી છે. માત્ર ધોરણ 8 સુધીનો અભ્યાસ ધરાવતા ખેડૂતે પોતાની 4 વીઘા જમીનમાં રેડ લેડી જાતના પપૈયાનું વાવેતર કરીને 5 લાખ રૂપિયાથી વધુનું ઉત્પાદન મેળવ્યું છે. તેમણે 1 વીઘામાં 350 જેટલા રોપા વાવીને છોડ દીઠ 60 થી 150 કિલો સુધીનું મબલક ઉત્પાદન મેળવ્યું છે. આ પપૈયાનું વેચાણ ભાવનગર, તળાજા, મહુવા અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં કરવામાં આવે છે. આધુનિક પદ્ધતિ અને યોગ્ય પાકની પસંદગી દ્વારા ઓછો અભ્યાસ હોવા છતાં ખેતી નફાકારક બની શકે છે ત્યાં ખેડૂતે સાબિત કરી દીધું. ભાવનગરથી હર્ષદીપ ચારડિયાનો રિપોર્ટ. પપૈયાની ખેતી મેં વર્ષોથી આ ખેતી કરીએ છીએ અને આની રોપણી છે જૂન જુલાઈ મહિનામાં અને 8-9 મહિને તૈયાર થાય છે ને પછી ભાવનગર, પાલીતાણા, મહુવાની માર્કેટોમાં આનું વેચાણ થાય છે અને 1 વીઘાનું ઉત્પાદન આપણે સરેરાશ ગણીએ 500 થી 600 મણનું ઉત્પાદન આવે છે. સાહેબ, દર વર્ષે કેટલી આવક થાય છે પપૈયામાં તમારે? પપૈયામાં 3 થી 4 લાખની આવક થાય છે. એવું છે? કેટલા જણા તમે રોજગારી આપ્યો છો? 7 થી 8 મજૂર ડેલી જોવે અને સરેરાશ ઉત્પાદન 500 થી 600 મણનું ઉત્પાદન આવે છે. કેટલા છોડનું વાવેતર કર્યું છે? અત્યારે મેં 2000 થી 2500 છોડનું વાવેતર કરેલ છે. આ બધું તમે વેચાણ ક્યાં કરો છો? આ વેચાણ ભાવનગર, પાલીતાણા, મહુવા માર્કેટિંગ યાર્ડ જ્યાં હોય ત્યાં વેચાણ થાય આનું.